યુનિવર્સિટી દ્વારા મેરિટ વિના પ્રવેશની ફાળવણી કરનારા સુરતના પીપલોદ ખાતેના શાસકમા કોલેજને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે। સુરતની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મેરિટ વિના કેટલીક કોલેજો દ્વારા પ્રવેશ આપવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પાસે ફી ભરાવી દીધા બાદ પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં ફરિયાદ કરાઈ રહી છે। તો સુરતના પીપલોદ ખાતે આવેલા શાસકમા કોલેજ દ્વારા પણ મેરિટ વિના પ્રવેશની ફાળવણી કરાઈ હોય જેને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શાસકમા કોલેજને નોટિસ પાઠવી છે અને કોલેજ પાસે ખુલાસો મંગાવાયો છે। વિદ્યાર્થીઓ પાસે ફી ભરાવડાવ્યા બાદ પ્રવેશ નહીં અપાતા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી શાસકમા કોલેજમાં બીબીએ અભ્યાસક્રમમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન એક વિદ્યાર્થીની ફી સ્વીકારીને તેને એડમિશન એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો નહોતો। આ સંદર્ભની ગઈકાલે માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે તેની અંદર આ સદર વિદ્યાર્થીને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈ પણ એક કોલેજની અંદર તેમને પ્રવેશ ફાળવવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી ગ્રીવન્સ સેલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ તો યુનિવર્સિટી દ્વારા કોલેજોને જણાવ્યું છે કે મેરિટને લઈને વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી તેમજ માર્ગદર્શન આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સાચી માહિતીના આધારે આગળ વધી શકે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।